Hello friends, hi, welcome back. Today we learn about the fifth practical of mobile application development. Practical number fifth, we have to develop an Android application that uses relative layout to arrange UI components relative to each other. Okay, now initially we learn about the relative layout. Relative layout નો મતલબ શું? Relative layout. What is the relative? Relative ને આપણે શું કહે? We can say relation, we can say reference, right? આપણે પ્રીવિયસ પ્રેક્ટિકલની અંદર જોયું તો લિનિયરની અંદર આઈધર યુ કેન કીપ ધ કમ્પોનન્ટ વર્ટિકલી ઓર યુ કેન કીપ ધ કમ્પોનન્ટ હોરિઝોન્ટલી. બધા એક પછી એક સિક્વન્શિયલી સ્ટોર કરતા હતા. પણ ઇફ ધ યુઝર વોન્ટ ટુ કીપ ધ કમ્પોનન્ટ્સ બાય ધેર ચોઇસ, એક અહીંયા મૂકવું, એક અહીંયા મૂકવું, એક એની નીચે મૂકવું, એક અહીંયા રાઈટ સાઈડ મૂકવું, એક અહીંયા મૂકવું, તો આ જે કમ્પોનન્ટ્સ તમારી ચોઇસથી મૂકો છો એ લિનિયરની અંદર વર્ક નથી કરતું, રાઈટ? કારણ કે લિનિયરની અંદર સિક્વન્શિયલી સ્ટોર થાય છે. તો આવી રીતે કમ્પોનન્ટ્સને અરેન્જ કરવા હોય તો કઈ રીતે કરી શકો? તો થ્રુ રિલેટિવ લેઆઉટ. રિલેટિવ લેઆઉટ્સની અંદર બધાની અંદર આઈડી આપવાના હોય છે. બધાની અંદર આઈડી આપી દો, બધાના યુનિક નેમ, યુનિક આઈડી હોય તો એના રેફરન્સ થ્રુ આપણે મૂકી શકીએ છીએ, રાઈટ? પહેલાં આપણે જોઈએ, ચલો આ સ્ક્રીન છે આપણી મોબાઈલની, તો એની અંદર આ જે આખી જે બોર્ડર છે ફૂલ સ્ક્રીન, દેટ ઇઝ નોન એઝ અ પેરેન્ટ. એ પેરેન્ટ થયા. અંદરના કોઈ બી કમ્પોનન્ટની સાથે તમારે રેફરન્સ રિલેટિવ કરવું હોય તો એ ચાઇલ્ડ સાથેનું આપવું પડે, રાઈટ? ચાઇલ્ડના આઈડી થ્રુ તમે એનું રેફરન્સ આપી શકો. આ જે આઉટર જે બોર્ડર્સ દેખાય છે એ આપણી શું થયું? પેરેન્ટ થયા, રાઈટ? પેરેન્ટ થયું. ઓકે, હવે આપણે આની અંદર જોઈએ કે ચલો પહેલું એક કમ્પોનન્ટ મૂકીએ તો અહીંયા આપણે અલાઇન પેરેન્ટ ટોપનું આપણે ટ્રુ કરવાનું અને અહીંયા લેફ્ટ સાઈડ આપણે ટ્રુ કરવાનું, રાઈટ? ઇનિશિયલી પહેલાં આપણે પેરેન્ટ્સના જોઈ લઈએ, પેરેન્ટના કયા કયા છે, રાઈટ? તો પેરેન્ટની અંદર પહેલાં ટોપ, બોટમ, રાઈટ, લેફ્ટ એ બધા કોમન છે કે અહીંયા જો ટોપ અને લેફ્ટ સાઈડ સેમ હિયર, ટોપ અને રાઈટ સેમ. ઉપર આપણે રાખીએ તો કે રાઈટ અને બોટમ, અહીંયા મૂક્યું તો લેફ્ટ અને બોટમ, રાઈટ? ખાલી તમારે અહીંયા મૂકવું હોય તો તમે શું કરશો? ટોપ આપી દીધું. પણ અહીંયા જ્યારે મૂકવું હોય ત્યારે આપણે સેન્ટર ઇન હોરિઝોન્ટલ, સેન્ટર ઇન હોરિઝોન્ટલ આપવાનું થશે. આ જે સ્ક્રીનમાં તમારું જે હોરિઝોન્ટલી થતું હોય એ સેન્ટર ઇન હોરિઝોન્ટલ. વર્ટિકલી અહીંયા આપણે મૂકવું હોય તો સેન્ટર ઇન વર્ટિકલ આવશે, રાઈટ? સેન્ટર ઇન વર્ટિકલ. સેન્ટર ઓફ ધ સ્ક્રીનમાં આપવું હોય તો સેન્ટર ઇન પેરેન્ટ, કે હોરિઝોન્ટલી પણ સેન્ટરમાં અને વર્ટિકલી પણ સેન્ટરમાં. વર્ટિકલી સેન્ટરમાં, હોરિઝોન્ટલ પણ સેન્ટરમાં આપવું હોય તો સેન્ટર ઇન પેરેન્ટ આપણે આપવાનું. ઓકે, હવે આપણે ચાઇલ્ડના રેફરન્સ થ્રુ આપણે કંઈ આવતા હોય તો એ વસ્તુ આપણે જોઈએ. સોરી, ચાઇલ્ડના રેફરન્સ થ્રુ આપણે બધાને આઈડી આપવાના. તો એની અંદર કઈ રીતે આપશો? તમે કંઈ બી રાઇટ ઓફ કે જમણી બાજુ કંઈ બી આ કમ્પોનન્ટ્સ છે તેને રાઇટની બાજુમાં મૂકવું હોય તો એ રીતે તમે આપો. સેમ હિયર લેઆઉટ લેફ્ટ ઓફ આપો તો કે ડાબી બાજુ મૂકવા હોય તો એ રીતે આપી શકો. એબો એટલે કે એક કમ્પોનન્ટની ઉપર બીજું મૂકવું હોય તો એબો આપો. કોઈ બી કમ્પોનન્ટની નીચે મૂકવું હોય તો બિલો એટ્રીબ્યુટ્સ તમે યુઝ કરો.
કંઈ બી વસ્તુમાં તમે કરી શકો છો, પણ આ જે કમ્પોનન્ટ્સ આપણે યુઝ કરીએ એ બધા આપણે ચાઇલ્ડના રેફરન્સ થ્રુ આપણે આપી શકીએ છીએ, રાઈટ. ચાઇલ્ડના રેફરન્સ થ્રુ આપો એટલે એ પ્રમાણે એ વર્ક કરે. જ્યારે પેરેન્ટ્સના હોય ત્યારે પેરેન્ટ લેઆઉટ મતલબ કે લેઆઉટ પેરેન્ટ લેફ્ટ રાઇટ ટોપ બોટમ યુઝ થાય, અને ચાઇલ્ડના વ્યૂથી ચાઇલ્ડના રેફરન્સથી તમે વર્ક કરો તો ખાલી લેઆઉટ અલાઇન મતલબ કે જે રીતે તમારે યુઝ કરવું હોય અલાઇન લેફ્ટ રાઇટ ટોપ બોટમ, રાઈટ. એટલે કે કોઈ બી કમ્પોનન્ટ હોય તો આ રાઇટ સાઈડ મૂકવું હોય તો આ જ્યારે મૂકવું હોય આ કમ્પોનન્ટને મૂકવો હોય તો તમારે અહીંયા એમ લખવું પડશે કે મારે આ કમ્પોનન્ટમાં રાઇટ સાઈડ મૂકવું છે. લેઆઉટ અલાઇન રાઇટ મૂકશો એટલે આ કમ્પોનન્ટની બાજુમાં તમે મૂકી શકો છો. એટલે આ રીતે આપણે જોવાનું કે તમે ચાઇલ્ડની સાથે રેફરન્સ આપો છો કે પેરેન્ટ્સની સાથે રેફરન્સ આપો છો. ઓકે, નાઉ વિલ સી પ્રેક્ટિકલ વાઇઝ. બહુ બધા એટ્રીબ્યુટ્સ છે જનરલ આપણે યાદ રાખવાના, જે આપણે કોમન એટ્રીબ્યુટ્સ હોય એ. ઓકે, આપણું જે ફર્સ્ટ જે પ્રીવિયસ પ્રેક્ટિકલ હતો લિનિયર લેઆઉટ્સ, એમાં જ આપણે મોડિફિકેશન્સ કરીએ. અહીંયા આપણે લિનિયરના બદલે શું લખવાનું છે ફ્રેન્ડ્સ? રિલેટિવ લખવાનું છે. સોરી, રિલેટિવ તમે જોશો એટલે આવી જશે રિલેટિવ લેઆઉટ્સ. રિલેટિવ લેઆઉટ્સ વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, તમે કોઈ પેરેન્ટ સાથે રેફરન્સ આપો છો અથવા તો ચાઇલ્ડની સાથે રેફરન્સ આપો છો. વિધાઉટ રિલેશન્સ તમે કમ્પોનન્ટ ક્યાંય મૂકી નથી શકતા. અહીંયા જો તમે જોઈ શકો છો બધી વસ્તુ એકી સાથે આવી ગઈ છે, રાઈટ. બધી વસ્તુ આપણા જે કમ્પોનન્ટ્સ બધા એકી સાથે આવી ગયા છે. અહીંયા લખવાના નથી હોતા. આપણે પહેલાં કમ્પોનન્ટની અંદર લખીએ એન્ડ્રોઈડ લેઆઉટ ટુ રાઇટ ઓફ ઇક્વલ્સ ટુ ટ્રુ, એટલે કે જે રાઇટ સાઈડ થતું હશે બાકીના આપણે કમ્પોનન્ટને અત્યારે ડિલીટ કરી નાખીએ એટલે ખ્યાલ આવે. રાઇટ સાઈડ થતું હોય અહીંયા આપણે ટોપ આપી દઈએ એન્ડ્રોઈડ અલાઇન લેઆઉટ અલાઇન લેઆઉટ અલાઇન ટોપ ઇક્વલ્સ ટુ ટ્રુ. તો એ ટ્રુ સાઈડ હશે. હજુ આપણે થોડુંક આગળ કરીએ એટલે આપણને ઓર બી ખ્યાલ આવી જાય. અને આપણે કરી નાખીએ એન્ડ્રોઈડ લેઆઉટ સેન્ટર ઇન પેરેન્ટ ઇક્વલ્સ ટુ ટ્રુ. યુ કેન સી હોરિઝોન્ટલી સેન્ટરમાં આવ્યું છે. હવે જે આપણે એને માર્જિન ટોપ નહીં આપ્યું, કારણ કે માર્જિન ટોપ આપ્યું છે એટલા માટે એ રીતે વર્ક કર્યું. હજુ આની સાથે આપણે કોઈ બી એટ્રીબ્યુટ્સ મૂકવા હોય, ફોર એક્ઝામ્પલ લેઆઉટ માર્જિન ટોપ ઇક્વલ્સ ટુ કોઈ બી તમે આપી દો 250 ડીપી, તો એટલા જે ટોપનું જે માર્જિન હશે એટલા બેઝ પર એ વર્ક કરશે, રાઈટ. એટલે આટલા ટોપથી એ સેન્ટર ઇન પેરેન્ટમાં ટ્રાય કરશે. પણ અહીંયા આને જો કાઢી નાખું, આને હું કાઢી નાખું, આને બી હું કાઢી નાખું, તો યુ કેન સી કે આપણું એક્ઝેક્ટ સેન્ટરમાં આવી ગયું, રાઈટ. જે મિડલ ઓફ ધ સ્ક્રીનમાં એ આવી ગયું કારણ કે સેન્ટર ઇન પેરેન્ટ હતું. હવે સેન્ટર ઇન હોરિઝોન્ટલ કરો તો એ પ્રમાણે હોરિઝોન્ટલ, તો એ પ્રમાણે એ વર્ક કરશે, રાઈટ. બીજા કોઈ કમ્પોનન્ટની સાથે ફોર એક્ઝામ્પલ આની અંદર આપણે કરીએ, માનો કે એન્ડ્રોઈડ લેઆઉટ અલાઇન પેરેન્ટ સ્ટાર્ટ ઇક્વલ્સ ટુ આપણે ટ્રુ કરીએ. આનું આપણે આઈડી આપ્યું નથી, આનું આપણે આઈડી આપી દઈએ એન્ડ્રોઈડ
Android news id equals to @id second. બધાના આઈડી આપવા જરૂરી છે. આપણે Android layout align parent left equals to true. માર્જિન કેવું હશે ત્યાં તમારે એના પિક્સલ્સ આપવાના કે કેટલા પોઈન્ટ્સ કે મતલબ કે જેટલું એની આપવું હોય મેઝરમેન્ટ એ તમારે આપવાનું થશે. બાકી જ્યાં આવા કોઈક એટ્રીબ્યુટ્સ હોય ત્યાં તમારે ટ્રુ ફોલ્સ લખવાનું થશે. ફોલ્સ લખશો તો એનો કંઈ મતલબ નથી. જ્યાં તમારે જોતા હોય એમાં જ આપણે લખવાનું થશે. અંડરસ્કોર માર્જિન સ્ટાર્ટ ઇક્વલ્સ ટુ ક્યાંથી તમારે સ્ટાર્ટ કરો છો. ફોર એક્ઝામ્પલ 20 dp તો અહીંયા જે તમને લેફ્ટ સાઈડથી એ સ્ટાર્ટ કરશે અને ક્યાંથી એ તમારે પૂરું કરવું છે એ બી તમે આપી શકો છો. એન્ડ્રોઈડ layout equals to margin left equals to 20 અને 30 dp આપી 20 જ રાખી લે ખ્યાલ આવે. 20 dp Android layout રાઇટ ઓફ કયા કમ્પોનન્ટની રાઇટ ઓફમાં થવું જોઈએ તો કે @id /first તો રાઇટ એની સાથે એ આવી જશે. રાઈટ એટલે અહીંયા આપણું આની જે સાથે માર્જિન લેફ્ટ આપ્યું એટલે એ પ્રમાણે એ થયું. ફોર એક્ઝામ્પલ 50 કરશો તો એ 2 માર્જિનમાં સેટ થશે. એટલે આવા કોઈ બી તમે એટ્રીબ્યુટ્સ છે એ તમે આપી શકો છો. બીજા આપણે એટ્રીબ્યુટ્સ લખી લઈએ એટલે થોડા કમ્પોનન્ટ્સ નોટપેડમાં લખીને રાખ્યા હતા એટલે તમને ખ્યાલ આવી જાય. બધા કમ્પોનન્ટ્સમાં આપણે જોઈએ તો અહીંયા જો બટન્સ લીધા છે. આ પહેલું બટન છે આપણું ફર્સ્ટ બટન. રાઇટ ઓફ કોના તો બટન 2ની અંદર. તો બટન 2 કયું છે તો કે આ રાઈટ. એની અંદર આપણે ક્યાં એટ્રીબ્યુટ્સ લીધા સેન્ટર લેઆઉટ અલાઇન પેરેન્ટ ટોપમાં ટ્રુ અને સેન્ટર ઇન પેરેન્ટ એક્ઝેક્ટ મિડલ ઓફ ધ સ્ક્રીનમાં આપ્યું અને ટોપ માર્જિન આપણે જેટલું આપવું એટલું આપણે આપ્યું છે રાઈટ. તો આના રાઇટ ઓફમાં આ તમારું હોવું જોઈએ. સેકન્ડના રાઇટ ઓફમાં આપણું ફર્સ્ટ છે એટલે એ આપણું અહીંયા મૂક્યું. પછી બીજા એટ્રીબ્યુટ્સ આપણે જોઈએ. બીજા એટ્રીબ્યુટ છે કે બટન 3 જે છે જે આપણું થર્ડ નંબરનું લખ્યું છે થર્ડ નંબરનું નીચે બોટમ. તો અહીંયા તમે જોશો પેરેન્ટ સ્ટાર્ટ ટ્રુ, પેરેન્ટ લેફ્ટ ટ્રુ, પેરેન્ટ બોટમ ટ્રુ. બધામાં જે સ્ટાર્ટ ક્યાંથી થાય એ બધી વસ્તુ જો અહીંયા તમને 15 dp 11 dp કેટલું તમે માર્જિન આપો છો એ વસ્તુ તમને ત્યાંથી ડિસ્પ્લે થશે. એટલે આ એટ્રીબ્યુટ્સ પણ તમે મૂકી શકો છો. સાથે સાથે બટન 4 કે જે તમારું આની નીચે છે. કોની નીચે? ફર્સ્ટની નીચે. તો એની અંદર તમે જુઓ અલાઇન પેરેન્ટ ટોપ તો કે મારે ઉપર જ મૂકવું છે એટલે એ આપ્યું. રાઇટ સાઈડ બી આપણે પેરેન્ટની સાથે આપણે આપ્યું. પછી ટોપમાં કેટલું તમારે આપવું છે માર્જિન, કારણ કે અહીંયા જો મૂકશો તો એ ઓવરલેપ થઈ જશે રાઈટ. કોઈકવાર કોઈ કમ્પોનન્ટ્સ ઓવરલેપ થઈ જાય તો તમે આ રીતે માર્જિન પણ આપી શકો. જો અહીંયા આપણે માર્જિન ન આપીએ, ફોર એક્ઝામ્પલ હું અહીંયા માર્જિન નથી આપતી તો યુ કેન સી એ ઓવરલેપ થઈ ગયા રાઈટ. એટલે આ રીતે આપણે ખાસ જોવાનું કે કોઈ કમ્પોનન્ટ્સ ઓવરલેપ થઈ જશે તો આપણે યુઝ પ્રોપરલી નહીં કરી શકીએ. એન્ડમાં તો ક્યાં સુધી એન્ડમાં તમારું થાય છે અહીંયા 14 અને અહીંયા 12 સુધીનું આપણે આપ્યું. રાઈટ સાઈડનું જે 12 ડીપી છે એ પ્રમાણે રાઈટ. આ કમ્પોનન્ટ્સ આપણે એમનેમ જ મૂકી દીધું આપણને ગમ્યું એ રીતે. પણ એના એટ્રીબ્યુટ્સ શું લખ્યા તો કે ભાઈ પેરેન્ટ ટોપ આટલું આપ્યું. આની અંદર જોઈએ તો
તો શું છે, પેરેન્ટ ટોપ આપણે ટ્રુ આપ્યું, રાઈટ સાઈડ બી ટ્રુ આપ્યું, કોઈ માર્જિન નથી આપ્યું, રાઈટ. એટલે સ્ક્રીનમાં આખું પેરેન્ટની સાથે અટેચ થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો અહીંયા થોડી ગેપ છે કારણ કે આપણે એને માર્જિન રાઈટ આપ્યું હતું, રાઈટ. અહીંયા કોઈ માર્જિન નથી આપ્યું એટલે એ સ્ક્રીનની સાથે જ અટેચ થઈ ગયું છે. અને માર્જિન ટોપ 200 DP કે અહીંયાથી જે છે એ તમે જોઈ શકો છો 200 DP જે દેખાય છે એ, રાઈટ. પછી લાસ્ટ બટન દેટ ઇઝ ધ 6 નંબરનું બટન જે છે એને આપણે કઈ રીતે મૂક્યું છે, અહીંયા મૂક્યું છે. તો શું મૂક્યું, સ્ટાર્ટ લેફ્ટ, માર્જિન સ્ટાર્ટ તો ક્યાંથી થશે, 16થી, અહીંયાથી તમારું આપીએ છીએ, રાઈટ. તો કારણ કે અહીંયા આપણે રેફરન્સ લીધો છે કે રાઇટ ઓફ કોના, તો કે બટન 2ના સાથે આપણે મૂકવાનું છે, રાઈટ. એટલે કે તમારા જે રીતે માર્જિન સેટ થતા હોય, જે રીતે કમ્પોનન્ટ્સ અરેન્જ કરવાના હોય, કોઈ પેરેન્ટની સાથે રેફરન્સ આપો, કોઈ ચાઇલ્ડની સાથે રેફરન્સ આપો, એ રીતે તમે મૂકી શકો છો. જો આ કમ્પોનન્ટ આપણે 6 નંબરનું છે એ આપણે ચાઇલ્ડની સાથે મૂક્યું, આ કમ્પોનન્ટ આપણે પોતાની જાતે મતલબ કે પેરેન્ટની સાથે મૂક્યું, એ તમે જોઈ શકો છો. આ પણ આપણે ચાઇલ્ડની સાથે રેફરન્સ લીધો, આ આપણે જાતે મૂક્યું છે, સેકન્ડ નંબરનો કમ્પોનન્ટ્સ છે એમાં કોઈ ચાઇલ્ડનો રેફરન્સ નથી લીધો. મતલબ આ રીતે રિલેટિવ લેઆઉટ્સની અંદર આઈધર યુ કેન કોન્ટેક્ટ વિથ ધ પેરેન્ટ્સ ઓર ધ ચાઇલ્ડ, તમે રેફરન્સ પેરેન્ટનો લો અથવા તો ચાઇલ્ડનો લઈ શકો છો, રાઈટ. ધીસ આર ધ કોમન એટ્રીબ્યુટ્સ વિચ વિલ યુઝ ઇન અવર પ્રેક્ટિકલ. બહુ બધા હોય છે પણ બેઝિક આ છે કે જે આપણે પ્રોપરલી યુઝ કરી શકીએ, રાઈટ. યુ કેન સી ઇન ધ વેબસાઇટ ઓલ્સો કે આપણને બહુ બધા એટ્રીબ્યુટ્સ તમને મળશે, પણ આપણા જે રેફરન્સ કે આપણા સ્ટુડન્ટ લાઈફમાં શીખવા હોય તો આ બધા બેઝિક છે જે આપણે સ્ટડી કરવાના અને આપણે બાય હાર્ટ કરી લેવાના. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ અવર 5th પ્રેક્ટિકલ અબાઉટ ધ રિલેટિવ લેઆઉટ. તમારે બીજા કોઈ લેઆઉટ સ્ટડી કરવા હોય તો વન્સ અગેન આઈ એમ ટેલિંગ યુ કે તમે ચેનલમાં જોઈ લેશો એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર, ત્યાંથી તમને હેલ્પ મળી જશે. ફ્યુચરમાં પણ રેફરન્સ તમારે લેવો હોય તો તમે ઇઝીલી એમાંથી મળી જશે કોઈ બી લેઆઉટ્સની અંદર. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ટેક કેર, બાય.